આજે તો અષાઢી બીજ એવા 12 બીજેના ધણી રામપીર બાપાના દર્શન કર્યા અને સાક્ષાત માં સોનલ માણકાધામ વાળીના દર્શન કર્યા। તો આજની કહાની એવી છે કે હું ઘરેથી નીકળી ગયો એટલે ઘરનાએ કીધું બાય બાય એટલે હું આવી ગયો તો ગાંગનાથ મહાદેવ મંદિરે। મહાદેવના દર્શન કરી, ચંદનનું તિલક કરી, શ્રી રામ ભગવાનના દર્શન કર્યા અને રિનોવેશનમાં લાદી ફિટિંગ થઈ ગઈ છે અને ધૂણામાં ખાલી બાકી છે અને નદીના નવા નીર ટૂંક સમયમાં તાજા થઈ જાય એટલે અહીંથી નાહવાની મજા આવી છે। અને આ મારું પહેલું સ્વર્ગ અને આ બીજું સ્વર્ગ માણકાધામ ગાંગેચા માં સોનબાઈનું સાક્ષાત ધામ। અને 82 ફૂટે ધજા ફરકાવી બીજની અને અહીંયા ગૌશાળા આવેલી છે। માં ખોડિયાનું થડો છે, માં ગાત્રાળ અને માં મમાઈના થડા છે અને આ માણકાધામમાં માં સોનબાઈ સાક્ષાત બિરાજે છે। પછી ખોડિયાર મંદિરે ધજા ચડાવી અને બીજનો પ્રસાદ લઈને થડાવાડીમાં જૂની ખોડિયારના દર્શન કર્યા અને સાક્ષાત માં સોનબાઈના દર્શન કર્યા અને ગાત્રાળ અને માં મોમાઈના થડાના દર્શન કર્યા। ગૌશાળે ગાયોના દર્શન કર્યા અને માણકાધામ ગાંગેચાથી નીકળી ગયો તો ગામમાં ગાંગેચા, કેમ કે આજે બીજ હતી, અષાઢી બીજ। રામપીર બાપાના દર્શન કર્યા અને બીજ રહ્યા હોય આકાશમાં, બીજના દર્શન કરીને જ કોણ એકટાણું કરે છે કોમેન્ટ કરી દેજો। તો બસ આજના મિની બ્લોગમાં આટલું જ હતું। કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો। હર હર મહાદેવ, જય માતાજી।